વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપો એમાં સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 2 જોઈશું. તો મિત્રો, દાખલા નંબર 2ની આ રકમ છે, તમને આડામાં આપેલી છે. મેં આ ઊભામાં લખ્યું છે CF શોધવા માટે. એટલે 0 થી 100, 5, 100 થી 218, આ છે વર્ગ મુસાફરીના અને આ છે દિવસોની સંખ્યા. 200 થી 324, 300 થી 407, 400 થી 505, 500 થી 701. એટલે આ રીતે દાખલાની રકમ આપેલી છે અને એમાં MQ3D8 અને P62 શોધવાનું છે, મધ્યસ્થ શોધવાનું છે, ત્રીજો ચતુર્થક શોધવાનું છે, 8મો દશાંશ અને 62મો શતાંશ. P એટલે પર્સન્ટેજ, D એટલે દશાંશ, Q એટલે ક્વાર્ટર અને M એટલે મધ્યસ્થ એટલે મીડિયન. M બરાબર છે. તો પહેલો આપણે મધ્યસ્થ શોધીએ. તો મિત્રો, મધ્યસ્થ માટે, ક્વાર્ટર માટે આપણે સૌથી પહેલાં સંચય આવૃત્તિની જરૂર પડશે. તો આપણને F અને વર્ગો આપી દીધેલા, 0 થી 100 આ બધા વર્ગ છે. આ એના દિવસોની સંખ્યાને આપણે F માનશું અને પછી આપણે CF શોધશું. CF કેવી રીતે શોધાય? તો પહેલા વર્ગની આવૃત્તિ છે F, એને તમે એને મૂકી દેવાની. પછી બીજા વર્ગની શોધો એટલે સરવાળો કરતો જવાનો આ બે. બરાબર છે. 5 ને 18 23 આમ. પછી 23 ની અંદર 24 ઉમેરવાના. 23 24 37 37, 23 24 47, 47 ને 7 54, 54 ને 5 59, 59 ને 1 60. એટલે કે પહેલું અવલોકન એમને મૂકવાનું, બીજું અવલોકનમાં એને મૂકો એટલે એનો જે જવાબ આવે એમાં બીજા અવલોકનનો સરવાળો. 5 18 23 23 24 47 47 ને 7 54, 54 ને 5 59, 59 ને 1 60. એટલે કે ઉપરની રકમ ઉમેરતાની, પહેલી રકમ એમને એમ, પછી બીજી રકમ આમ ઉપરા પર નીચેની રકમ ઉમેરતા જવાની. ઉપરની રકમ અને સરવાળામાં નીચેની રકમ ઉમેરતા જવાની. આ 5નો સરવાળો 5, પછી એમાં 18 ઉમેરો એટલે 23, એમાં 24 ઉમેરો એટલે 47, એમાં 7 ઉમેરો એટલે 54, 5 ઉમેરો એટલે 59, 1 ઉમેરો એટલે 60. આ તમને આવડે જ છે. બરાબર છે. કેમ સંચય આવૃત્તિ શોધાય તે. હવે F એટલે દિવસોની સંખ્યા 60 ટોટલ થશે. તો આપણે મધ્યસ્થ શોધવો હોય તો CF ની જરૂર પડે, એટલે આપણે CF શોધ્યું. હવે CFમાં આપણે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ શોધવો પડે. એટલે કે આપણું અવલોકન છે આ મધ્યસ્થ કેના વચ્ચે સમાયેલો છે, કયા વર્ગ વચ્ચે સમાયેલો છે. મીન્સ કે આપણો જવાબ છે એ કયા અવલોકન વચ્ચે આવશે. તો એ કેવી રીતે શોધાય? તો એનું સૂત્ર છે M વર્ગનું, n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. બરાબર છે. સૌપ્રથમ M શોધવા માટે મધ્યસ્થ વર્ગ એટલે M વર્ગની આપણે જરૂર પડે, જે ક્યાંથી મળે? CF માંથી મળે. M વર્ગ એટલે કે આપણો જે જવાબ આવશે એ જવાબ કયા વર્ગની અંદર આવશે એને M વર્ગ કહેવાય. એટલે એને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે કે આપણો મધ્યસ્થ કયા વર્ગમાં હશે. તો આપણો મધ્યસ્થ કયા વર્ગમાં હશે એના માટે શોધવાનું સૂત્ર છે 9/n/2. બરાબર છે. એટલે અવલોકનની સંખ્યા ભાગ્યા 2. અવલોકનની સંખ્યા એટલે F ની સંખ્યા 60 ભાગ્યા 2 એટલે 30મું અવલોકન. એને સમાવતો આપણે વર્ગ કયો? તો શરૂઆત કરી કે 5 માં 30 ના આવે, 23 માં 30 ના આવે. શરૂઆતથી જો 47 ની અંદર 30 સમાયેલા છે. બરાબર. 30 કેમાં સમાયેલા છે? તો નીચેથી નહીં જોવાનું, ઉપરથી. 5 માં ન સમાયેલો, 23 માં ન સમાયેલો, 47 માં 30 ની સંખ્યાનો સમાવેશ થાય. તો એનો જે વર્ગ 200 300. આને મિત્રો અધસીમા કહેવાય, આને ઉધ્રસીમા કહેવાય વર્ગમાં. બરાબર છે. તો 47 છે, 200 અને 300 વચ્ચે આપણો જે જવાબ આવશે એ 200 થી 300 વચ્ચે જવાબ આવશે. એમની કિંમત કેટલી આવશે? 200 થી 300 ની વચ્ચે આવશે. એનો વર્ગ નક્કી થઈ ગયો 200 થી 300. તો જે CFમાં 30મો અવલોકન 47માં સમાયેલો છે, તો એ CF છે એ 47માં આપણું 30મો અવલોકન સમાયેલું છે. માટે વર્ગ કયો આવશે? 200 300 થાય. એટલે કે M છે એ 200 થી 300 વચ્ચે સમાયેલો હશે. આપણે જોઈએ કે 200 થી 300 વચ્ચે આવે છે. તો M શોધવાનું સૂત્ર આ છે L + 9/2 - CF/F × C. આ તમને સૂત્ર આપણે 10મા ધોરણથી શીખતા આવ્યા છીએ, આપણે ખ્યાલ છે. L એટલે જે મધ્યસ્થ વર્ગ શોધ્યો એની લોઅર સીમા 200, અધર સીમા એટલે અધર સીમા
એન એટલે અવલોકનની સંખ્યા, દિવસોની સંખ્યા, એને એન કહેવાય. દિવસોની સંખ્યાને શું કહેવાય? એન. પછી એફ એટલે જેમાં અવલોકન સમાયેલું હતું એને કહેવાશે એફ. 47માં અવલોકન સમાયેલું હતું તો એની સામેની એફના ખાનામાં જોઈ લો તો એની સામેની એફ એ આપણી એફ થાય. સી એટલે વર્ગ વચ્ચેનું અંતર, વર્ગાંતર. 0 થી 100, 100 નું અંતર છે બધામાં તમે જોઈ લો એટલે સી બરાબર 100. અને સી એફ એટલે આપણે જેમાં વર્ગ સમાયેલો હતો એનાથી ઉપરની આવૃત્તિ એને સીએફ કહેવાય. આપણો વર્ગ શેમાં સમાયેલો હતો? 47માં સમાયેલો હતો. કેમાં સમાયેલો હતો? 47માં. તો 47 થી ઉપરનાને સીએફ કહેવાય, સામેનાને એફ કહેવાય. એટલે જેમાં વર્ગ સમાયેલો હોય, જે આવૃત્તિ, જે સીએફ સંચય આવૃત્તિ આવે એની ઉપરની સંચય આવૃત્તિને સીએફ કહેવાશે અને એની સામેની એફના ખાનામાં 24 કહેવાશે. આ એફના ખાનામાં એ સામે જોવાનું 24, સીએફના ખાનામાં ઉપર જોવાનું 23. એટલે એફ બરાબર 24, સી બરાબર 100 અને સીએફ બરાબર 23. હવે તમને બરાબર ખબર પડી ગઈ હશે. બરાબર છે. સૂત્રની અંદર કિંમત મૂકી દીધી. એલ બરાબર 200 n છેદમાં 2 એટલે 60/2 ઓછા સીએફ એટલે 23 છેદમાં એફ એટલે 24 ગુણ્યા સી એટલે 100 ગુણ્યા સી એટલે 100. છેદ ઉડાડી દઈએ. 60/2 એટલે 30 માંથી 24 જાય. નીચે એમને રહેશે ગુણ્યા 100 એમને 30 માંથી 24 જાય. 7/24 ગુણ્યા 100. આ એલ નું કોઈ દિવસ કાંઈ કરવાનું નહીં. એલમાં જો આ પ્લસ પછીનું જે પરિણામ છે આખું એ પરિણામ છેલ્લે પ્લસમાં આવે તો એમાં ઉમેરવાનું અને જો બાદમાં આવે તો એલમાંથી બાદ કરવાનું. જો મોટી સંખ્યા હોય, આ સંખ્યા મોટી હોય, નાની હોય તો ઓછા કરમાં આવે તો બાદ કરવાનું. પણ એવું ભાગ્યે જ બનશે. બરાબર છે. તો 30 ઓછા 23 એટલે 7 થાય. 7/24 ગુણ્યા 100, 100 ગુણ્યા 7 એટલે 700 થાય. 700/24 કેલ્ક્યુલેટરથી કરશો તો 29.17 આવશે. પ્લસ છે તો એમાં ઉમેરી દેવાના. 229.17 કિલોમીટર જવાબ આવે. એનો અર્થઘટન એટલે મિત્રો મીડિયમ એટલે વચ્ચોવચ્ચ 50%. એટલે 50% દિવસોની મુસાફરી એ ધારે તો 229.17 કરી શકે ઓછામાં ઓછી. 50 દિવસોની મુસાફરી કેટલી હોય એની? 229 કે તેથી ઓછી હોય, એથી વધારે ન કરી શકે. 50% દિવસોમાં એટલે 60ના 50%. માનો કે 30 દિવસમાં એ વધારે ચાલુ હોય અથવા બસમાંથી જવું હોય તો 229.17 કિલોમીટર કરી શકે, એથી વધારે કરી શકે નહીં. આ છે ને વધુમાં વધુ. અને 229.17 કે તેથી ઓછી અથવા તો વધારે 229 દિવસ કરી શકે. વધારે કેટલા કરી શકે? 229 દિવસથી વધારે કરી શકે નહીં. બરાબર છે. વધારે લખવું હોય તો 229.17 કે તેથી વધુ નહીં એમ લખાય. અને ઓછામાં ઓછું લખવું હોય તો 229.17 કે તેથી ઓછી મુસાફરી કરી શકશે. એટલે કે 50% દિવસોમાં એટલે કે 30 દિવસોમાં એ વધારે ચાલુ હોય અથવા બસ દ્વારા કરવું હોય તો 229.17 દિવસથી વધારે કરી શકે નહીં. હવે ત્રીજો ચતુર્થાંક Q3 શોધવાનું છે. Q1 એટલે 25%. ક્વાર્ટર મીન્સ 25. બરાબર છે. 25% ને ક્વાર્ટર કહેવાય, ચોથા ભાગને. પછી Q2 ને 50%, અડધા ભાગને. અને Q3 એટલે 3 ભાગ, 25 ના 3 એટલે Q3 એટલે 75% કહેવાય. કેટલા કહેવાય? 75%. એક ક્વાર્ટરના 25% થાય. ક્વાર્ટર એટલે ચોથો ભાગ. બરાબર છે. તમે સમજો 100 નો ચોથો ભાગ 25, આ 100 નો 3 ભાગ એટલે 75%. Q3 શોધવાનું છે તો એમાં આ જ સૂત્ર લાગુ પડશે. પણ અહીંયા મધ્યસ્થની અંદર 2 હતા. બરાબર છે. તો અહીંયા ક્વાર્ટરનો ચોથો ભાગ એટલે N4 આવશે અને ત્રીજું ક્વાર્ટર શોધવું છે એટલે આગળ ત્રગડો આવશે. એ ધ્યાનમાં રાખવાનું. મધ્યસ્થની અંદર જેમ બગડો આવતો હતો એમાં ક્વાર્ટર એટલે ચોથો ભાગ એટલે N4 આવશે ને આગળ ત્રીજો ભાગ શોધવાનો છે એનો 3 આવશે. 2 હોય તો બીજું Q2 હોય તો 2 આવે. અહીંયા Q3 છે તો આપણે 3 લખશું અને N/4 ને બદલે N/2 ને બદલે N/4 લખશું. બરાબર છે. પછી એમની કિંમત 60/4 30 60 180 ગુણ્યા 4 ભાગ્યા કરો એટલે 45મો અવલોકન આવે. તો 45મો પણ મિત્રો એમાં જ સમાયેલું છે એટલે સેમ વર્ગ આવશે. આનો પણ એ જ વર્ગ. 45નું અવલોકન 47માં સમાયેલું છે એટલે એનો પણ Q3 વર્ગ 5 200 થી 300 જ આવશે. એનો જવાબ પણ 200-300 ની વચ્ચે આવશે. જો આ જવાબ 229.17 જો આની વચ્ચે હોય કે નહીં 200 એટલે આ જવાબ છે એ મધ્યસ્થ વર્ગ એટલા માટે નક્કી કરવો પડે કે કયા વર્ગમાં આપણો એમ આવેલો છે તો આ વર્ગમાં.
229 આ વચ્ચે આવે. એવી રીતે આપણે Q3 શોધશું, એનો પણ આ બે વચ્ચે જ આવશે, એટલે એનો વર્ગ ઈ જ છે, બરાબર છે, ઈ જ વર્ગ આવે. તો હવે સૂત્ર એનું આ છે 3n/4 ઓછા CF/F ગુણ્યા C. એમાં પણ એનું થશે, n બરાબર 200 થશે, અને 3n/4 આપણે શોધી નાખ્યું છે 45 આવશે. CF પણ ઈ જ થશે 23 આ વર્ગમાં સમાયેલું છે, અને F પણ ઈ જ થશે 24, બરાબર છે. સૂત્રમાં મૂકી દઈએ, આની કિંમત ડાયરેક્ટ 45 આવી, CF 23/24 F ગુણ્યા C 6, બરાબર છે. આનું ભાગે 45 માંથી 23 જાય તો 22/24 ગુણ્યા 100, 22 ગુણ્યા 100 એટલે 2200 ભાગ્યા 24 કરો એટલે 91.67 આવશે. જે 200 નો ઉમેરો તો 229.67 કિલોમીટર થશે. એટલે Q3 ની કિંમત 229.67 કિલોમીટર છે. માટે 75% દિવસમાં 75% કેમ આવ્યા? Q3 એટલે 75% થાય. વધારે મુસાફરી 229.67 કિલોમીટર કરે અથવા તેથી ઓછી કરી શકે. તો મિત્રો તમને બરાબર સમજણ પડી ગઈ છે. હવે આપણે D10 અને P62 શોધીએ. મિત્રો જેમ M શોધ્યો, Q3 શોધ્યો, એવી રીતે આપણે દશાંશ 8 શોધશું. દશાંશ 8 એટલે દશાંશનો દસમો એટલે કે 10મો ભાગ, એને 10 કહેવાય, બરાબર છે. એટલે વર્ગ 8 વર્ગ છે એટલે 10, દશાંશ એટલે 10 એને ગુણ્યા 8 એટલે 80% ભાગ થાય. કેટલો ભાગ થાય? 80% દિવસ કહેવાય. દશાંશ એટલે જેટલા દશાંશ કીધા હોય એને 10 ગુણી નાખવાના. D8 તો 80, D7 તો 70, D6 તો 60. દશાંશ એટલે 10મો ભાગ એટલે એને 10 વડે ગુણી નાખવાના. શતાંશ એટલે એના ટકા, 62% કીધા, P62 તો 62%, P63 તો 63%, P એટલે પર્સન્ટેજ, બરાબર છે. કેટલા ટકા પર્સન્ટેજ છે? 62% પર્સન્ટેજ. P65 હોય તો 65% પર્સન્ટેજ, એવી રીતે લખવાનું છે. મધ્યસ્થ એટલે 50%, ક્વાર્ટર એટલે 25%, 3 ક્વાર્ટર ભેગા કરીને 75%, એવી રીતે તમારે હિસાબ કરવાનો હોય. એમાં D8 કીધું છે તો 80% મુસાફરી થઈ શકે. તો સૂત્ર એનું અહીંયા 8 શોધવાનું છે, અને દશાંશ એટલે અહીંયા 10 આવશે. જેમ મધ્યસ્થમાં 2 આવતા, ક્વાર્ટરમાં 4 આવતા, એમ અહીંયા 10 આવશે, અને શતાંશ હોય ત્યારે નીચે 100 આવશે. અને જેટલામાં શોધવાનું હોય એ આગળ લખવાનું. 8મો શોધવાનું છે 8, અહીંયા 62મો શોધવાનું છે એટલે 62, બરાબર છે. તો 60 ભાગ્યા 10 મીંડું ઉડી જાય તો 8 × 6 48મું અવલોકન આવે. તો 48મું અવલોકન આપણે જોઈએ તો આમાં ન હોય, આમાં આવે 47 માં 48, એટલે 54 ની અંદર 48મું અવલોકન આવશે. તો 54 ની જે ઉપર થશે એ CF થશે, આ CF થાય એની ઉપર, અને સામેવાળી F થાય. આ બરાબર યાદ રાખજો, સામેવાળી F ને ઉપરવાળી CF, બરાબર છે. સમજી ગયા ને? આ રીતે થોડોક ફરતા છે. હવે સૂત્ર એનું એ છે, ખાલી અહીંયા બધું છે 8n/10, બાકી સૂત્ર એમ છે. એમાં L એટલે અહીંયા વર્ગ આવશે 300 થી 400 નો, કારણ કે એ આમાં સમાયેલું 54 ની સામેનો વર્ગ, એટલે એની અધર સીમા લખાય, ઓછી સીમા 300, અધર સીમાને L કહેવાય. એટલે અધર સીમા 300, બાકી આની કિંમત શોધી આપણે 48, F7, CF47, F7 આવ્યો સામેનું, અને C બરાબર તો 100 બધામાં જ રહેશે. તો સૂત્રની અંદર કિંમત મૂકી તો L બરાબર 300, 8n/10 ની કિંમત આપણે શોધી લીધી 48, ડાયરેક્ટ 48 મૂકી દઈએ. CF ની કિંમત 47 છે એ મૂકી દઈશું. F ની કિંમત 7 છે, 7 મૂકી દઈશું, ગુણ્યા 100 વર્ગાંતર. સાદુરૂપ આપી તો 48 માંથી 47 જાય તો 1/7 ગુણ્યા 100, એટલે 100 ગુણ્યા 1 એટલે 700, 100 ગુણ્યા એટલે 100 ભાગ્યા 7 કરીએ તો 14.29 આવશે. એને 300 માં ઉમેરી દઈએ, 314.29 થાય. કેટલા કિલોમીટર? એ 80% દિવસોમાં કાપી શકે. 60 ના 80% કરીએ તો D8 બરાબર 10 ગુણ્યા 8, 80% દિવસોમાં 314.29 કિલોમીટર જેટલી મુસાફરી થઈ શકે, તેથી વધારે નહીં. વધારેમાં વધારે 314 થી વધારે નહીં, બરાબર છે. એનાથી ઓછી થઈ શકે 314, 300 એ કરી શકાય. વધારે આટલી કરી શકે, શક્યતા આટલી, નોટ મોર ધેન, બરાબર છે. લેસ ધેન ચાલે, મોર ધેન નહીં. 314 થી 29 નીચે કરી શકે, પણ વધુમાં વધુ આનાથી વધારે થઈ શકે નહીં. તો મિત્રો ખબર પડી ગઈ છે. એવી રીતે પર્સન્ટેજ 62 શોધવા હોય તો P62 એટલે 62મો શતાંશ. તો અહીંયા 62 છે, n છે, છેદમાં શતાંશ એટલે 100 આવશે. તો 62 ટોટલ 60 n આપેલા છે, છેદમાં 100, મીંડું ઉડી ગયા, 6 દશાંશને પોઈન્ટમાં ફેરી તો 0.6 આવે. 62 ગુણ્યા 6 એટલે 372 આવે. એક આંકડા પછી પોઈન્ટ છે એટલે છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો 37.2 આવશે.
એટલે એ 37.2 કેમાં સમાયેલા છે એ મિત્રો એ આમાં સમાયેલા છે, બરાબર છે. 37.2 માં સમાયેલા છે એટલે કે 47 માં સમાયેલા છે. આમાં ન હોય 37 આમાં આવે તો એની CF ઉપરની આ થશે અને F આ થશે, બરાબર છે. તો CF બરાબર જે આગળ એમમાં હતું એ જ, કાંઈ ફરક નહીં. એનો વર્ગ થશે 200 300 એટલે અડધા સીમાં 200 છે, એ બરાબર 200 આવશે. પછી 62 n છેદમાં 1 બરાબર 37.2 આવશે. CF 23 આવશે, F બરાબર 24 આવશે અને સમજાવી દીધેલું છે. C બરાબર 100 એના જગ્યાએ કિંમત મૂકી દઈએ, 200 એની જગ્યાએ 62, આની કિંમત 37.2 મૂકી દઈએ અને 23 CF ની કિંમત મૂકી દઈએ, ઓછા 23 એટલે CF નીચે F એટલે 24 ને ગુણ્યા 100 કરીએ તો આટલાનું સાદું પાપાનું હોય. 47.2 માંથી 23 જાય 14.2 ગુણ્યા 100 કરીએ તો એને ભાગ્યે 24 તો કેલ્ક્યુલેટરમાં જો 59.17 આવશે, 200 માં ઉમેરી દો 259.17 આવે તો અર્થઘટનમાં P62 એટલે 62% દિવસોમાં, P63 હોય 63%, એ પર્સન્ટેજ છે એટલે અહીંયા જ્યાં આપણે લખો એટલા ટકા થાય તો P62 બરાબર પર્સન્ટેજ 62 ની અંદર એટલે 62% દિવસોમાં વધારે આટલી મુસાફરી કરી શકે 259.17, બરાબર છે. તેથી વધારે કરી શકે નહીં. એટલે ચારે આપણે મધ્યવર્તી માપની કિંમત જોઈ. કોની કિંમત જોઈ? M ની જોઈ, પછી Q3 ની જોઈ, પછી D8 ની જોઈ અને P62 ની જોઈ. તો મિત્રો બધામાં તમને ખબર પડી ગઈ હશે. ન ખબર પડી હોય તો કોમેન્ટ કરીને લખજો. મિત્રો મારા YouTube ઉપર ઘણા બધા વિડીયો છે. હું ધોરણ 9 થી કરીને FISYT કોમર્સ સુધી ચલાવું છું, 11 12 બધા ટોટલી ધોરણના વિડીયો, એકાઉન્ટ હોય, આંકડાશાસ્ત્ર હોય કે બીજા FISYના પણ બીજા એકાઉન્ટ આવે છે, એવા બધા પ્રકારના એકાઉન્ટ જે છે એ મેં લગભગ 1100 થી જેટલા વિડીયો મારા YouTube ઉપર છે, 1100 જેટલા વિડીયો. તો એ બધા વિડીયોમાં મેં તમારો કોર્સ પૂરેપૂરો પહેલાં કરી લીધેલો છે. આ તમને હું રિપીટેશન તરીકે ચલાવું છું. તો તમને મિત્રો કોઈ પણ વિષયનું કોઈ પણ દાખલો ના આવડતો હોય, ન સમજણ પડતી હોય તો મને નીચે કોમેન્ટ કરો, હું તમને ગણીને સીધો YouTube ઉપર મૂકી દઈશ. તો તમે મને સબસ્ક્રાઈબ કરશો. જો તમે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જેને પહેલેથી સબસ્ક્રાઈબ કરેલું છે અને નથી કરેલું એ સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરશો એવી હું આશા રાખું છું. જય ભારત, જય હિન્દ, આવજો.